નાની મોટી અસંખ્ય એક્ટિવિટી છે કે જે આજે અમે દ્વારકાધીશના સેવા કેમ્પ હોય, શિયાળો હોય તો ધાબરાઓનું વિતરણ હોય, એ અમારા ટ્રસ્ટ દ્વારા કરતા હોય છે. મેં થોડું વધારે જાણ્યું તમારા વિશે ત્યારે મને એક ઇન્ટરેસ્ટિંગ વાત ખબર પડી કે તમે વેદાંત હોસ્પિટલમાં એવા પેશન્ટો કે જેને પૈસાથી સારવાર પરવડી નથી રહી એના માટે તમે ટ્રસ્ટ દ્વારા પણ ઘણી બધી એક્ટિવિટીઝ કરી રહ્યા, તો થોડું એના વિશે જણાવશો. એ ટ્રસ્ટ એક્ઝેક્ટલી શું કામ કરી રહ્યું છે અત્યારે? જે ટ્રસ્ટ છે જયાબેન નરોત્તમભાઈ નકુમ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ, એ ટ્રસ્ટ મારા મમ્મીના નામનું મેં જ બનાવેલું છે ને એ ટ્રસ્ટ દ્વારા ગરીબ વ્યક્તિઓને સમાજની શૈક્ષણિક અને સામાજિક અમે પ્રવૃત્તિ કરતા હોય છે. એ પ્રવૃત્તિ કોઈ અમારા સત્વારા સમાજ પ્રત્યે જ ફિક્સ નથી રાખી, કોઈ પણ વ્યક્તિ એને લાભ આપતા હોય છે. 60 થી વધારે જે દીકરીઓ છે એને આજે અમે શિક્ષણ આપી રહ્યા છીએ ફ્રી ઓફ કોસ્ટ ની અંદર. વર્ષે અમુક ફિક્સ અમાઉન્ટ એને આપીએ, એ છોકરીઓ આજે ભણી રહી છે અને ખૂબ સારી રીતે આગળ આવે છે. છોકરીઓ અમને આશીર્વાદ આપે છે. એનાથી મોટું શું હોય? બહુ આનંદની વાત છે અમારા માટે, બહુ આનંદની વાત છે. બીજી વસ્તુ, અમે જે ઓર્થોપેડિક એમ્પ્લાયન્સ છે, વ્હીલચેર છે, વોકર છે, ગાદલું છે, બેડ છે, આ બધી વસ્તુ અમે ભાણવડ ખાતે ફ્રી ઓફ કોસ્ટમાં એટલે ડિપોઝિટ લઈ અને પાછા પેશન્ટોને અમે આપીએ. એનું કામ પતી જાય એટલે અમને પાછા દઈ જતા હોય છે. એમ્બ્યુલન્સની સેવાની આપણે વાત કરી કે ઘણી બધી જગ્યાએ એમ્બ્યુલન્સ સેવાઓ આપેલી છે. નાની મોટી અસંખ્ય એક્ટિવિટી છે કે જે આજે અમે દ્વારકાધીશના સેવા કેમ્પ હોય, શિયાળો હોય તો ધાબરાઓનું વિતરણ હોય, એ અમારા ટ્રસ્ટ દ્વારા કરતા હોય છે.